શું જન્મકુંડલીની અંદર પ્રેમ લગ્ન યોગ હોય છે? અને જો પ્રેમ લગ્ન યોગ હોય તો લગ્ન થયા બાદ એ તૂટવાની શક્યતા શા માટે રહે છે અને કેવી રહે છે? શું જન્મકુંડલીની અંદર તે તમામ વસ્તુ લખેલી હોય છે? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલથી લઈ અને મેં અત્યાર સુધી આજે સુધીમાં જેટલી મેં કુંડલી બનાવી એમાં લગભગ 3 કુંડલીમાં જે 2 કન્યાઓની કુંડલી અને એક કુમારની કુંડલી હતી, જેની અંદર જેને લગ્ન બાબતના જેના માવતરનો પ્રશ્ન હતો અને લગ્નને લઈ અને જે શુક્ર મંગળ યુતિ એની હતી, જેને પ્રેમ લગ્ન યોગ હતો. પરંતુ અહીંયા જે પ્રેમ લગ્ન યોગ છે એમાં શા માટે એ તૂટે છે અને શું થાય છે એની અંદર તે જાણવા માટે થઈ અને તેની થોડીક સામાન્ય માહિતી આપણી સમક્ષ દેવા માટે આવ્યો છું. મિત્રો, ઘણા બધા એવા અમે ઉદાહરણો જોયા છે કે જે લોકોએ પ્રેમ લગ્ન કર્યા હતા, જે લોકોએ સર્વત્ર ત્યાગ કરી અને પછી સર્વત્ર પોતે એકબીજાને સર્વત્ર માની બેઠા હતા, પરંતુ અમુક સમય જ્યારે વીતે છે ત્યાર પછી તે લોકો ઘણા પસ્તાય છે અને એકબીજાથી ક્રોધ થઈ જાય છે, એકબીજાને ક્રૂર માને છે, એકબીજાને દુશ્મની જે માને છે, એકબીજા ઉપર કેસ પણ કરે છે અને જુદા પણ થઈ જાય છે, છૂટાછેડા પણ લઈ લે છે. અને ઘણા લોકો વારે ઘડીએ એક હજી તો પૂર્ણ નથી હોય તો બીજું ઘર પણ કરી લે છે. તો આની પાછળનું કારણ શું હોય છે? તો આ શું છે? શું આ જન્મ કુંડલીમાં લખેલું હોય છે? હા મિત્રો, આજે જ જે મેં કુંડલી આપી એની અંદર જે એક વાત મેં લખી છે કે ભાઈ આ બેન આવું કરે, તો એને એકનો જવાબ પણ આવી ગયો કે હા ભાઈ આને આવું કર્યું છે, પરંતુ હવે કયો રસ્તો અપનાવો? મિત્રો, જે શુક્ર મંગળની યુતિના હિસાબે જેને પ્રેમ લગ્ન જ્યોતિષશાસ્ત્રની અંદર ગણાય છે, પરંતુ કયા સ્થાન ઉપર છે, કયા ભાવના અંદર છે, કઈ રાશિની અંદર મંગળ છે તે જોવું અનિવાર્ય છે. બીજા તેના અન્ય ગ્રહોનો કયો સપોર્ટ મળે છે અને શું તે પ્રેમ લગ્ન ટકશે કે નહીં, અને શું પ્રેમ લગ્ન કરવા જોઈએ અથવા તો એનો કોઈ ઉપાય છે કે એનાથી બચવા માટે? કાલ સવારે પ્રેમ લગ્ન કરી લીધા અને પછી સમાજથી ત્યાગ થઈ ગયો, માવતર ત્યાગ કરી દે અને પછી જો એકબીજાથી પણ દુશ્મની થઈ જાય તો એ વ્યક્તિએ કયું પગલું લેવું, અહીંયા એને ક્યાં જવું? તો અહીંયા ઘણા બધા એવા જોવા મળે છે કે જે લોકો આત્મહત્યા તરફ ફેરાય છે. તો આની પાછળનું કારણ એ હોય છે કે એની કુંડલીની અંદર જો અમાંગલિક યોગ થતો હોય તો એવા જીવાત્માઓ, એવા જાતકો અવશ્ય પ્રેમ લગ્ન તૂટે છે. બીજા નંબરની અંદર લગ્ન થયા બાદ કોઈ જે ગ્રહ છે તે રાહુ અથવા કેતુની સાથે યુતિ કરતા હોય અને ત્યાં મંગળની દ્રષ્ટિ થતી હોય તો, અથવા તો શુક્રની દ્રષ્ટિ થતી હોય તો શું થાય છે? કારણ કે જો શુક્રની દ્રષ્ટિ થતી હોય તો અહીંયા પતિ પત્નીનું દાંપત્ય જીવન ખંડિત થાય છે, અને જો મંગળની દ્રષ્ટિ થતી હોય તો અમાંગલિક બનાવો બને છે, એકબીજાથી વિરોધમાં જાય છે. અને જો કેતુ સાથે બંનેની યુતિ થઈ જતી હોય તો પુરુષ ગેરમાર્ગે દોરાઈ જાય છે, ખોટા કુલક્ષણોની અંદર દોરાઈ જાય છે. તેમજ જો રાહુની યુતિ ત્યાં થતી હોય તો એ સ્ત્રીઓ ખરાબ રસ્તે દોરાય છે. આજે જે પ્રેમ કરી અને કાલે જેની સાથે લગ્ન કરે છે, પરંતુ તેને દગો જઈ શકે એમ છે, એમાં કોઈ સંદેહ નથી. માટે કોઈ પણ આપણી કુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તો અવશ્ય મારો સંપર્ક કરો. મારા વોટ્સઅપ નંબર છે 9687981678 અને મારા મોબાઈલ નંબર છે 7016381887. અવશ્ય આપને હું જવાબ દેવામાં મોડું કરીશ, પરંતુ સચોટ જવાબ આપીશ. સર્વનું કલ્યાણ થાય. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સર્વને રામ રામ.